ઊંધિયા અને જલેબી વિના ઉત્તરાયણનો તહેવાર અધૂરો માનવામાં આવે છે, ત્યારે સવારથી જ ઊંધિયા અને જલેબીના સ્ટોર પર આપ જોઈ રહ્યા છો કે કતાર લાગેલી જોવા મળી રહી છે। આજના દિવસે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પંડાલ બાંધવામાં આવતો હોય છે અને ત્યાં આ પ્રકારે વેચાણ કરવામાં આવતું હોય છે ઊંધિયા અને જલેબીનું। ત્યારે આપ જોઈ રહ્યા છો કે સવારથી જ લોકો અહીંયા ઊંધિયું અને જલેબી ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। એક પરિવાર છે કે જે જલેબી અને ઊંધિયું લેવા આવ્યો છે, એમની સાથે વાત કરીએ। અચ્છા, ક્યાંથી આવો છો તમે? અમે શ્યામલથી આવીએ। અચ્છા, તો પહેલાં સવારનો સમય પ્રિફર કર્યો કેમ કે પછી તો કદાચ રસ ટ્રાફિક વધી જાય છે પછી આ લેવા માટે, અને અત્યારે સવારમાં નાસ્તો ને બપોરે પેલું શું કહેવાય આપણે ઊંધિયું જલેબીને ખાવાનું। અચ્છા, એટલે સવારનો નાસ્તો બી અહીંયાથી લઈ જાઓ છો ને ઊંધિયું પણ ને જલેબી? હા, બંને ટાઈમે અહીંયાથી જ લઈ જઈએ છીએ। એના ઊંધિયું ને જલેબી ને ગાંઠિયા વગર તો ચાલે જ નહીં, ઉત્તરાયણ જ ન થાય। પૂરતું લઈ લીધું છે કેમ કે બધા મિત્રો અને પરિવારજનો પણ કદાચ આવવાના? હા, બધા જ માટે લઈ લીધું છે, 2-2 કિલો લીધું છે। આપ જોઈ રહ્યા છો કે લોકો સવારનો સમય છે ત્યારે ઊંધિયું અને જલેબી કે ઉત્તરાયણ પર ખાસ મહત્ત્વ હોય છે, અને અમદાવાદવાસીઓ અને ગુજરાતમાં તમામ લોકો ખાસ આજના દિવસે ઉત્તરાયણના તહેવારની ઉજવણી પતંગની સાથે સાથે ઊંધિયું અને જલેબી ખાઈને પણ કરતા હોય છે। ત્યારે ખરીદી માટે લોકોની કતાર સવારથી જ લાગેલી જોવા મળી રહી છે। કેમેરા પર્સન સંજય જાદવ સાથે અર્પિત દરજી, બીપીએસ મહેતા, અમદાવાદ।